તો ભરૂચમાં શિયાળામાં વાયુ પ્રદૂષણની વધતી ફરિયાદો સામે તંત્ર એલર્ટ થયું છે। અંકલેશ્વરમાં પ્રદૂષણ નિયંત્રણ માટે પ્રયાસો શરૂ કરાયા છે। વોટર ગનના ઉપયોગથી પાણીનો સ્પ્રે શરૂ કરવામાં આવ્યો છે। જીપીસીબીના સૂચન બાદ ઉદ્યોગ મંડળો દ્વારા છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે શિયાળામાં હવાની ઘનતા પણ વધતી હોય છે, જેના લીધે હવામાં ધૂળની રજકણો અને પ્રદૂષણમાં વધારો થતો હોય છે, જેના લીધે લોકોના સ્વાસ્થ્યને પણ અસર થતી હોય છે। ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં પાણીનો છંટકાવ કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સુધારો થાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। શિયાળાની સિઝનમાં માણસોને જે ખાંસી શરદીનો બી પ્રોબ્લેમ ડસ્ટિંગના હિસાબ થાય છે, એ બી નિયંત્રણમાં રાખવા માટે આપણે જરૂરી છે। જે એસટીપીનું પાણી અમે ટ્રીટેડ કરેલું સેલ આઉટ કરવાના હોઈએ છીએ, એ પાણી અમે યુઝ વોટર બ્રાઉઝિંગમાં કરીએ છીએ, એટલે પાણીનો વ્યય એ બાબત કોઈ થતો નથી, એનું અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ।